ઓકે, બાળકોએ ઉત્સાહથી બૂમ પાડી. સૌની સાથે 4 દિવસ ક્યારેય વીતી ગયા ખબર જ ન પડી. થોડા દિવસોમાં સ્કૂલની અર્ધવાર્ષિક પરીક્ષા શરૂ થવાની હતી. મારે પ્રશ્નપત્ર પણ તૈયાર કરવાના હતા અને અનુરાગનું ભણવાનું પણ જોવાનું હતું. અનુરાગે અને મેં મળીને પરીક્ષાની તૈયારી વાસ્તે સમયપત્રક બનાવ્યું, જેથી તેને રમવા માટે પણ સમય મળી રહે. અમે દરેક વિષય માટે પણ દિવસ અને સમય નક્કી કર્યો. રોજ જેટલું વાંચ્યું તેની પરીક્ષા પણ રોજ લેવાનું નક્કી થયું. સમય આયોજન અને વિષય વિભાજનને કારણે યોગ્ય સમયમાં તૈયારી થઈ ગઈ અને પરીક્ષા પણ શરૂ થઈ ગઈ. પરીક્ષા વિભાગમાં મેં નિવેદન કર્યું હતું કે મારા દીકરાના વર્ગમાં કૃપયા મને ન મોકલો. અનુરાગ પરીક્ષામાં સાચું લખે કે ખોટું, તેની મહેનત પર કે મારી ઈમાનદારી પર શંકા ન થવી જોઈએ. આમ તો આ વિડંબના જ છે કે શિક્ષક જે પોતાના વિદ્યાર્થીને મહેનત અને ઈમાનદારીનું મહત્ત્વ શીખવાડે છે, તેમનામાં સંસ્કાર સિંચન કરે છે, તે જ વિદ્યાર્થી તથા તેમના અભિભાવક શિક્ષકની ઈમાનદારી તથા નિષ્ઠા પ્રત્યે શંકા વ્યક્ત કરે છે. ખેર, દુનિયા છે, આવું પણ થાય છે. આવું વિચારીને સ્વયંને સંતુલિત રાખતી. મારા પિતાજીએ એકવાર મને સમજાવ્યું હતું, 2 વાતો પ્રત્યેક પોતાની માટે કમાવી જ પડે છે. પહેલી છે આદર અને બીજી છે સ્નેહ. આ પદ કે પદવીથી નથી મળતા, તેની માટે આદરપાત્ર સ્નેહપાત્ર થવું પડે છે. વસ્ત્ર, વાચા, વિચાર, વ્યવહાર અને વિશ્વાસ પાત્રતા થકી આદર પ્રાપ્ત થવામાં સહાયતા મળે છે. શરીરને ઢાંકે તેવા સ્વચ્છ વ્યવસ્થિત વસ્ત્ર પહેરો. વાતો કરતી વખતે મૃદુ, સ્પષ્ટ પરંતુ ભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવવો જોઈએ. વિચારોમાં સ્પષ્ટતા હોવી જોઈએ. ભ્રમની સ્થિતિ બરાબર નથી. સૌની સાથે આદરપૂર્ણ, ભેદભાવ રહિત, પ્રેમપૂર્ણ વ્યવહાર રાખવો. જે પણ જવાબદારી મળે તેને શ્રેષ્ઠ રીતે ચોક્કસ સમયમાં પૂર્ણ કરવી તથા સાચું બોલવું, જેથી આપ પર વિશ્વાસ કરી શકાય. ક્યારેય પણ વિશ્વાસઘાત ન કરવો. જો વિચાર ભેદ છે તો સ્પષ્ટ કહેવું, પરંતુ કોઈનો વિશ્વાસ ન તોડવો. જો આ 5 વાતોને ધ્યાનમાં રાખીને જીવનમાં આગળ વધીશ તો લોકો પાસેથી દિલથી આદર અને સ્નેહ મેળવીશ. પિતાજી સાચું કહ્યું હતું કે મોટાભાગના અભિભાવક તથા સહકર્મીઓની દ્રષ્ટિમાં મારા પ્રત્યે આદર ઝળકતો હતો. ધન્યવાદ દાદા. મનોમન પાપ્પાને ધન્યવાદ આપવાનું મન કરતું હતું. હવે આખરી પેપર બાકી હતું. આજથી અનુરાગ બહુ જ ખુશ થશે. વિચારતી હું ચાલી રહી હતી. પોતાની જ ધૂનમાં હું ચાલી રહી હતી. ક્યારેક ગીતા દીદી સાથે ચાલવા લાગ્યા ખબર જ ન પડી. રુચિરા, તું મુસલમાન છે? જણાવ્યું નહીં તે? ગીતા દીદીએ પૂછ્યું. હું ચોંકી ગઈ. તેઓ આવું કેમ પૂછી રહ્યા હતા? પછી મેં પણ હસીને પૂછ્યું, આ રહસ્યને આપે કેવી રીતે જાણ્યું દીદી? તેઓ તરત બોલ્યા, આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો તારા અનુરાગે. કેવી રીતે? આજે હું અનુરાગના વર્ગમાં હતી. મારે વિદ્યાર્થીઓની મૌખિક પરીક્ષા પણ લેવાની હતી. એક એક કરીને જેમ જેમ વિદ્યાર્થી મને પોતાનું પરીક્ષાપત્ર જમા કરાવી રહ્યા હતા, હું તેમની મૌખિક પરીક્ષા લેતી જતી હતી. મારી આદત છે, હું મૌખિક પરીક્ષા લેતી વખતે વિદ્યાર્થીના પરીક્ષાપત્રમાં લખેલા જવાબો પર પણ એક નજર નાખી જ દઉં છું. કારણ કે ક્યારેક બાળકો મૌખિક ઉત્તર સારા આપે છે, મતલબ બધું જાણે છે, પણ આળસવશ અધૂરું લખીને છોડી દે છે. નાના છે, પરીક્ષાનું મહત્ત્વ નથી સમજતા. આવા છાત્રોને હું એ પ્રશ્ન પૂછું છું જે પરીક્ષાપત્રોમાં અનુત્તરિત રહ્યા હોય અથવા ખોટો ઉત્તર લખ્યો હોય. જો વિદ્યાર્થી સાચો ઉત્તર આપે છે તો પરીક્ષાપત્રમાં મારી સામે જ ઉત્તર લખાવી લઉં છું. જ્યારે હું અનુરાગની મૌખિક પરીક્ષા લઈ રહી હતી તો તેણે પૂર્ણ આત્મવિશ્વાસની સાથે બધા જવાબ સાચા આપ્યા. ત્યારે મેં જોયું પરીક્ષાપત્રમાં અ સ્તંભ અને બ સ્તંભથી રેખા બનાવીને જોડવાનો હતો. એક સ્તંભમાં ધર્મ હતા અને બીજા સ્તંભમાં તહેવારોના નામ. અનુરાગે હિન્દુને ઈદ સાથે જોડ્યો હતો અને દિવાળીને ઇસ્લામ સાથે. મને લાગ્યું કદાચ ભૂલથી થયું હશે, એટલા માટે મેં તેને જ પૂછ્યું કે હિન્દુ કયા તહેવાર મનાવે છે? તો તેણે કહ્યું ઈદ. પછી મેં પૂછ્યું, આપ કયા તહેવાર મનાવો છો? તો બોલ્યો દિવાળી, ગુડી પડવો, નવરાત્રિ, ગણેશ ચતુર્થી. મેં પૂછ્યું, સારું બતાવ, તારો ધર્મ કયો છે? તો તેનો જવાબ હતો મુસલમાન. વાતો કરતાં ક્યારે ઘરે પહોંચ્યા ખબર જ ન પડી. હાથ મોઢું ધોઈને મેં ગરમા ગરમ રોટલી બનાવવાની શરૂ કરી અને અનુરાગની થાળી પીરસી. અનુરાગ પણ કપડાં બદલી, હાથ પગ મોઢું ધોઈને જલ્દીથી આવી ગયો. તેને થાળી આપી અને ફટાફટ
મારી માટે રોટલીઓ બનાવીને હું પણ ભોજન કરવા લાગી. મેં ઘડિયાળ જોઈ. મારી પાસે 5-7 મિનિટ હતી. મેં અનુરાગના છેલ્લા પરીક્ષાપત્ર માટે તૈયારીનું કાર્ય કર્યું અને તેને પૂછ્યું, કેવી રહી આજની પરીક્ષા? ખૂબ સરસ, મને બધું આવડતું હતું, તેણે કહ્યું. તો મેં પણ તેને શાબાશી આપીને પૂછ્યું, મૌખિક પરીક્ષામાં શું પૂછ્યું? તેણે કહ્યું, બહુ જ સરળ પ્રશ્નો પૂછ્યા હતા. આપણે કયા શહેરમાં રહીએ છીએ, આપણા ઘરનું આખું સરનામું શું છે, 5 પકવાનોના નામ બતાવો, 5 ધર્મોના નામ બતાવો, તારો ધર્મ શું છે, હિન્દુ કયા તહેવાર મનાવે છે. તે શું જવાબ આપ્યો? મેં બધું જણાવ્યું. 5 શું, મેં 6 ધર્મોના નામ બતાવ્યા. આપણા ધર્મનું નામ, આપણા તહેવાર, બધું. આપણો ધર્મ કયો છે? મુસલમાન. તે કેવી રીતે જાણ્યું? મેં તને ક્યારેય કહ્યું જ નહોતું કે આપણો ધર્મ કયો છે, તો તે કેવી રીતે જાણ્યું? અરે મને બધું ખબર છે. હું બુદ્ધુ થોડો છું. મથી મરાઠી અને મથી મુસ્લિમ. આપણે મરાઠી છીએ એટલા માટે મુસલમાન છીએ. અનુરાગનું તર્ક સાંભળીને હસવું આવી ગયું. ઈશ્વર કરે આનું ભૂળ પણ આમ જ જળવાયેલું રહે. ધર્મમાં ભેદ શા માટે હોય? ઈશ્વર તો નિર્ગુણ નિરાકાર શક્તિ છે. ધર્મ તો માર્ગ છે, સીડી છે તે પરમ સત્ય સુધી પહોંચવાની. મેં કહ્યું, અનુરાગ બેટા, મને એક ફરક નથી પડતો કે આપણે કયા ધર્મના છીએ, કારણ કે પ્રત્યેક ધર્મ ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો હોય છે. પણ તને આપણા ધર્મનું સાચું નામ ખબર હોવી જોઈએ બેટા. આપણે હિન્દુ છીએ. આપણા ધર્મનું નામ હિન્દુ છે. હું વિચારતા સ્કૂલ તરફ ચાલી નીકળી. ન જાણે અભ્યાસક્રમમાં ધર્મનો વિષય કેમ આપવામાં આવ્યો છે. ધર્મના નામ, તહેવારોના વિષયમાં ન પણ જાણે તો શું ફરક પડશે? કારણ કે ધર્મના વિષયમાં ભણાવે તો તેમને જણાવવું પડશે કે તેમનો ધર્મ કયો છે. ધર્મ ખબર પડે તો દરેક ઈચ્છે છે કે તેનો ધર્મ શ્રેષ્ઠ હોય, અથવા માનશે કે તેનો જ ધર્મ શ્રેષ્ઠ છે. આવી ભાવનાથી જ ધાર્મિક ભેદભાવની શરૂઆત થાય છે. જો માનવને ભૌતિક કે આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તો સર્વધર્મ સંભાવને દરેક માનવ મનમાં સ્થાપિત કરવો પડશે. સમય વીતવાની સાથે સાથે અમરીશમાં પણ નીત નવી વાતો નજરમાં આવતી હતી. તે ક્યારેક દા કહેતો તો ક્યારેક બા. તેને પલંગ પર રાખવું સુરક્ષિત નહોતું. તે પલંગ ઉપર આળોટતો એટલે કે પેટભર સૂતો, પછી પીઠભર, ફરી પેટ કરતાં પલંગથી ધાર સુધી પહોંચી જતો. એટલા માટે માત્ર રાતના સૂતી વખતે જ પલંગ પર તેને સુવડાવતી. બાકી તો જમીન પર તેની પથારી થતી, જેથી તેને સુવડાવીને જો કોઈ કામ માટે રસોડામાં, અગાસીમાં કે નીચે જાઉં તો તેના પડવાનો ભય ન રહે. તે બેસવા પણ લાગ્યો હતો. જ્યારે મારે રસોડામાં જમવાનું બનાવવા માટે જવું પડતું તો જાડી ચાદર પાથરીને તેને રમકડાં આપી દેતી અને મારું કામ કરતી. જ્યારે તે રમકડાથી કંટાળી જતો ત્યારે તેને ખાલી વાટકી, ચમચી આપતી. તે થાળી પર ચમચી, વાટકી પીટીને બહુ જ અવાજ કરતો. પણ તેટલા સમયમાં મારું લોટ બાંધવાનું, રોટલી બનાવવાનું, શાક સુધારવાનું, કુકરની તૈયારી વગેરે કાર્ય કરી લેતી કે તેને તેડીને શાક વઘારવાનું, દાળ બનાવવા જેવા કાર્ય થઈ જતા. અમરીશ પેટભર ચાલતો, ભાખોડિયા ભરતો અને બેસીને ઢસડવાનું શીખી ગયો હતો. તેને ગોઠણિયા ભેર ચાલવાને બદલે બેસીને સરકવાનું સારું લાગતું હતું. એક દિવસ સ્કૂલમાં મારી બંને ખાલી તાસમાં મારે બીજા વર્ગોમાં જવું પડ્યું, કારણ કે ઘણા શિક્ષિકાઓ રજા પર હતા. હું ઘરે આવતા ખૂબ થાક અનુભવી રહી હતી. મેં હાથ પગ મોઢું ધોયું, ઘરના કપડાં પહેર્યા અને વિચાર્યું અડધો કલાક આરામ કરી લઉં. અમરીશને ઊંઘ નહોતી આવી રહી. તેને રમવું હતું, તો મેં તેને લાદી પર સિતરંજી પાથરીને તેની પર બેસાડ્યો અને રમકડાં આપ્યા. તે રમકડાથી રમવા લાગ્યો તો હું સૂઈ ગઈ. અડધા કલાક પછી જ્યારે ઉઠી તો અમરીશ ત્યાં નહોતો. આગળના ઓરડામાં અનુરાગ ભણી રહ્યો હતો અને અમરીશ ત્યાં નહોતો. તો અમરીશ ક્યાં ગયો? હું પાછી મારા ઓરડામાં ગઈ. વિચાર્યું, ક્યાંક પલંગની નીચે તો નથી રમી રહ્યો ને? તે ત્યાં તો નહોતો. હું રસોડામાં ગઈ. કદાચ ત્યાં હોવ. જેવી રસોડામાં પહોંચી, ખચકાઈને ઊભી રહી ગઈ. ઓટાની નીચે સામાન રાખવા માટે ખંડ બનેલા હતા. ત્યાં મેં શિશુ આહારના ખાલી ડબ્બામાં અલગ અલગ દાળ ભરીને રાખી હતી. અમરીશે તે ડબ્બાઓને કાઢ્યા હતા તથા
ચમચીથી કેવી રીતે ખબર નહીં ઢાંકણું ખોલીને દાળનો ઢગલો બનાવી રાખ્યો હતો. તે દાળથી રમ્યો હતો કદાચ. તેના માથા પરથી લઈને પગ સુધી બધી જગ્યાએ દાળ ચોંટેલી હતી. તેને ઉઠાવ્યો, સાફ કર્યો અને બધી દાળ જે મિશ્ર દાળના ઢગલાના રૂપમાં હતી ચાળી લીધી તથા ડબ્બામાં ભરી લીધી. જ્યાં સુધી દાળ સમાપ્ત ન થઈ અમે રોજ મિશ્ર દાળ જ ખાધી. સીમિત આવકને લીધે ફરીથી દાળ લાવવાનું શક્ય નહોતું અને લાવું તો ઉધાર જ લાવવી પડત. મને ઉધાર લેવું સારું નહોતું લાગતું. અમરીશની આંખોમાં એક વિશેષ પ્રકારની ચમક હતી. તેની આંખો જ બતાવતી હતી કે તે કેટલો ચંચળ છે. તેને સાંભળવો દિવસે દિવસે અઘરું થઈ રહ્યું હતું. એક દિવસ સવારે જ્યારે ઉઠી તો એટલી વિચિત્ર ઘટના થઈ. સવારે 4 વાગે ઉઠી ત્યારે રૂંધાયેલો અવાજ સાંભળ્યો. મને તે અવાજ અમરીશનો જ લાગ્યો, પણ અમરીશ દેખાતો નહોતો. મેં દરેક જગ્યાએ જોયું, પલંગની નીચે, રસોડામાં, આગળના ઓરડામાં, પણ તે દેખાઈ રહ્યો નહોતો અને સતત અવાજ સંભળાઈ રહ્યો હતો. અચાનક મારું ધ્યાન પલંગ પાસેની બારી તરફ ગયું. તે દ્રશ્ય જોઈને મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. બારી ખુલ્લી હતી અને બારીમાં આડા સળિયા લાગ્યા હતા. અમરીશે ત્યાંથી ઉપર ચડવાની કોશિશ કરી હશે અથવા બહાર જવાની, એ તો ઈશ્વર જાણે, પરંતુ આ પ્રયત્નમાં તેનું આખું શરીર 2 સળિયાની વચ્ચેના સ્થાનથી બહાર જતું રહ્યું હતું. પરંતુ માથું મોટું હોવાને કારણે પૂરું નીકળી શકતું નહોતું. 2 સળિયાની વચ્ચે અટકેલું હતું. મેં તરત પલંગ પર ચડીને 5-10 મિનિટ પ્રયાસ કરીને તેને કાઢ્યો. તેને ખાસા સમય સુધી પંપાળ્યો. તેને હળવું માલિશ કર્યું. ખાસા સમય સુધી તેને સમજાવ્યો. ખબર નહીં તેને કંઈ સમજાવ્યું કે નહીં, પણ તે સમયે તે પણ કદાચ થોડો ડરી ગયો હતો અથવા ગરદન લાંબા સમય સુધી વળેલી રહી એટલા માટે તે સામાન્ય મનસ્થિતિમાં ન લાગ્યો. પછી હું તેને ઘણો સમય છાતીએ વળગાડીને બેસી રહી અને મેં દુગ્ધપાન કરાવ્યું. દુગ્ધપાન કરાવતી વખતે મનોમન ઈશ્વરને, ગુરુશક્તિઓને ધન્યવાદ આપ્યા, કારણ કે તેમની ઉપસ્થિતિને કારણે કોઈ દુર્ઘટના ન ઘટી. ગુરુશક્તિઓનું સ્મરણ કરતાં જ મારું ધ્યાન લાગી ગયું. ઘણા સમય પછી હું ધ્યાનમાંથી ઉઠી. અમરીશ ખોળામાં સૂઈ ગયો હતો. તેને પલંગ પર રાખ્યો અને નરમ સુતરાઉ સાડી ઓઢાડી દીધી. તેના ચહેરા પર સંતોષનો ભાવ હતો. પછી હું મારા રોજિંદા કાર્યોમાં લાગી ગઈ. સમયે સ્કૂલે ગઈ, ભણાવ્યા, પરંતુ ન જાણે કેટલી વાર એ વિચાર આવ્યો કે જો અમરીશનું માથું તે સળિયામાંથી નીકળી જાત તો અમે પહેલા માળે રહેતા હતા, એટલે કે ઓછામાં ઓછા 15-18 ફૂટથી ઉપરથી અમરીશ પડત. નહીં, આનું પુનરાવર્તન ન થવું જોઈએ. ઘરે જઈ મેં પલંગ બારી પાસેથી દૂર કર્યો, બીજી દિવાલને અડાડીને રાખ્યો. ત્યારે મને શાંત થયું. વસંત ઋતુનું આગમન થઈ ચૂક્યું હતું અને દર વર્ષની જેમ બટેટાની ચિપ્સ, અડદની વડીઓ, મસાલા ભરેલ મરચાં, શાકભાજીની સુકવણી વગેરે થોડા પ્રમાણમાં બનાવ્યા, પણ બનાવી જ લીધા. ચિપ્સ અનુરાગ, અમરીશને પસંદ હતી અને વડીઓનું શાક અમને સૌને પસંદ હતું. સૂકા મસાલા ભરેલા મરચાં અને ખીચડી કે પીઠલ ભાતની સાથે ખાવું સારું લાગતું હતું. આ બધું બનાવતી વખતે વિચારી રહી હતી કે આપણી સંસ્કૃતિ સાચે જ કેટલી સમૃદ્ધ છે. જે દિવસોમાં શાકભાજી મોટા પ્રમાણમાં ઉપલબ્ધ હોય ત્યારે તે શાકને તે રૂપમાં સૂકવીને રાખવા, જે રૂપમાં તેનો રંગ, જે રૂપમાં તેનો ઉપયોગ ત્યારે કરી શકાય. જે દિવસોમાં બજારમાં શાક ઓછું પ્રાપ્ત થાય, આગળ ગરમીની ઋતુ આવશે. ગ્રીષ્મ ઋતુમાં અથાણાં બનાવવામાં આવે છે. આમ તો અથાણું આખું વર્ષ ઓછી વધતી માત્રામાં ખાવામાં આવે છે, પરંતુ વર્ષા ઋતુમાં જ્યારે મંદાગ્નિનો સમય હોય છે, અર્થાત તે ઋતુમાં ભૂખ ઓછી લાગે છે, ત્યારે અથાણું જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. ધન્યવાદ એ સંસ્કૃતિના જનક ઋષિમુનિઓને, ધન્યવાદ તે સૌ દાદી નાનીઓને જેમની વાતોથી સરળ રૂપમાં જ્ઞાન આપણા સુધી પહોંચ્યું. સત નમન. આજે ભોજન અવકાશ પછીથી ન જાણે કેવું લાગી રહ્યું છે. ક્યારેક શ્વાસ ગરમ લાગે છે તો ક્યારેક પરસેવો આવે છે. આખર તાસ પણ પૂરો થયો તો રાહતનો શ્વાસ લીધો. છેલ્લા થોડા દિવસોથી કંઈક વધારે જ કામ કરી લીધું. કદાચ આ બેચેની જેવું તે કારણથી છે. એવું વિચારીને અમરીશને ખોળામાં લીધો અને તેનો થેલો ખભા પર લટકાવ્યો અને ઘર તરફ ચાલી નીકળી. ત્યારે બહુ જ નબળાઈ અનુભવી રહી હતી. ઘર સુધી પહોંચવાનું અઘરું લાગી રહ્યું હતું. જેમ તેમ ઘરે પહોંચી કપડાં બદલ્યા અને હાથ પગ મોં ધોઈને અશક્ત જેવી પથારીમાં સૂઈ ગઈ. અમરીશ ઈચ્છતો હતો કે હું તેની સાથે રમું, વાતો કરું, પણ મને બેહદ નબળાઈ લાગી રહી હતી. બોલવું તો દૂરની વાત હતી, આંખો ખોલવી પણ અશક્ય જેવું લાગતું.
ત્યારે અનુરાગ આવ્યો. મેં કહ્યું, વિભાવરી દીદી. બસ હું આગળ બોલી જ ન શકી. અનુરાગ તરત વિભાવરીને બોલાવી લાવ્યો. વિભાવરીએ મારા માથા પર હાથ રાખ્યો. તાવ હતો. તે પોતાના ઘરેથી થર્મોમીટર અને તાવની દવાની ગોળી લઈ આવી. લગભગ 104 ડિગ્રી તાવ હતો. અનુરાગ પાણી લઈ આવ્યો. મેં ગમે તેમ કરીને બેસીને ગોળી ગળી અને સૂઈ ગઈ. અંબરીશ રડી રહ્યો હતો. તેને મારા ખોળામાં રમવું હતું. વિભાવરીએ તેને તેડ્યો અને બોલી, માસી આપ આરામ કરો, અમે તેને સંભાળી લઈશું. અનુરાગ, આ જ ઓરડામાં ભણ, ચિત્ર બનાવ, બીજે ક્યાંય ન જા, અથવા આપ કહો તો હું અહીં રોકાઈ જાઉં. મેં કહ્યું, તું જા, અનુરાગ છે. અને હું સૂઈ ગઈ. 1.5-2 કલાક સારી ઊંઘ થઈ. હવે નબળાઈ નહોતી લાગી રહી. હું વિચારી જ રહી હતી કે ચા બનાવી લઉં. કદાચ ચા બિસ્કિટ ખાઈને નબળાઈ ઓછી થાય. જ્યાં સુધી સૂતી છું નબળાઈ નહીં લાગે, પણ જ્યારે કામ કરું ત્યારે પણ નબળાઈ ન લાગવી જોઈએ. ત્યારે અનુરાગ 1 કપ દૂધ ખાંડ નાખીને લઈ આવ્યો. દૂધ ઠંડુ હતું. મેં કહ્યું, અનુરાગ, દૂધ કપમાં તે નાખ્યું? હા માં, અને મેં ઢોળ્યું પણ નથી. એ તો મને ગેસનો ચૂલો સળગાવવાનો નથી આવડતો અને આપ પણ મનાઈ કરો છો એટલા માટે ઠંડુ દૂધ જ લઈ આવ્યો. અને આઈ લો પર્સ, મને 5-10 રૂપિયા આપો, હું દુકાનમાંથી બિસ્કિટ લઈ આવું. મેં તેને રૂપિયા આપ્યા અને તે બિસ્કિટ લઈ આવ્યો. મેં ચા બનાવી અને ચા બિસ્કિટ ખાઈને ઘણું સારું લાગ્યું. દવાથી તાવ ઉતરી ગયો હતો. સારું લાગતું હતું. હા, થોડું નાકમાંથી પાણી નીકળતું હતું અને છીંકો આવી રહી હતી. કદાચ શરદી થઈ રહી હતી. સાંજે 6-6:30નો સમય થયો હશે અને વિભાવરી, આશાવરી અને ગીતા દીદી સૌ મારા ખબર અંતર પૂછવા આવ્યા અને સાથે ઘણા બધા ફળ પણ લાવ્યા.